टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દાહોદમાંથી કે જ્યાં મનરેગા કૌભાંડ અંગે પ્રધાન ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી। TV9 કોન્ક્લેવમાં બચુ ખાબડ અંગે બોલ્યા ઋષિકેશ પટેલ। મનરેગા કૌભાંડની તપાસ હાલ ચાલી રહી છે। સરકારી કાર્યક્રમ કેબિનેટ બેઠકમાં બચુ ખાબડ પર રોક અંગે નિવેદન। તપાસમાં કોઈ પ્રકારના ચેડા ન થાય, નિષ્પક્ષ તપાસ માટે નિર્ણય। મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના પુત્રોની સંડોવણી સામે આવી છે। મંત્રી બચુભાઈ ખાબડને કદાચ મૌખિક સૂચના છે એના કારણે એ મંત્રાલયમાં પણ નથી દેખાતા, સચિવાલયમાં પણ નથી દેખાતા, કોઈ પણ વિકાસ કાર્યમાં પણ નથી દેખાતા। પણ ના સરકાર રાજીનામું માંગી રહી છે, ના મંત્રી રાજીનામું આપી રહ્યા છે। આ જ એક ફ્રીજ સ્થિતિ છે કે જ્યાં સરકાર કોઈ નિર્ણય નથી લઈ શકતી, એની પાછળનું શું કારણ છે? તમે સ્પષ્ટ રીતે જે કહેવા માંગો છો વિષયમાં એટલો જ છે કે જે મંત્રી પુત્રોની વાત છે એ આખી તપાસ ન થઈ જાય ત્યાં સુધી તપાસને અસર ના થાય એટલે કામગીરીથી એમને વેગળા રાખવામાં આવ્યા છે। આ પહેલી વાત। આખી તપાસના અંતે પોલીસ ફરિયાદ પણ થઈ છે। પોલીસ ફરિયાદ પછી પોલીસ પ્રોસિક્યુશનની અંદર અને જે એવિડન્સ છે એ એવિડન્સ એ પૂરેપૂરા એને સાબિત ના કરી દે ત્યાં સુધી એમને કામગીરીથી અળગા રાખવામાં આવ્યા છે અને એમાં પણ પાર્ટી અને સરકાર એ જે તે સમયે નિર્ણય લેશે। ઉલ્લેખનીય છે કે ચકચારી મનરેગા કૌભાંડમાં પુત્રોની ધરપકડ બાદ બચુ ખાબડ જાહેરમાં આવવાનું ટાળતા હતા। જો કે તેઓ 72 દિવસ પછી દાહોદના એક કાર્યક્રમમાં નજરે પડ્યા। 14 મે પછીની દરેક કેબિનેટ અને મંત્રી પરિષદની બેઠકમાં ગાયબ રહેલા બચુ ખાબડ ગત રોજ દાહોદના આદિવાસી મ્યુઝિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં જાહેરમાં દેખાયા। મહત્વનું છે કે 26 મેના રોજ પીએમના કાર્યક્રમમાં પણ બચુ ખાબડ નહોતા દેખાયા। ત્યારે 72 દિવસ પછી સરકારી કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન અને કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પરથી સંબોધન કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। તેઓ 11 કેબિનેટ બેઠક ગેરહાજર રહી ચૂક્યા છે તેમજ મંત્રી ચેમ્બરમાં પણ નહોતા દેખાયા।